હેલો મિત્રો, આજે એક ગંભીર વિષય ઉપર મારા મનના વિચારો વ્યક્ત કરવા માગું છું અને વેલકમ ટુ માય ચેનલ સમજણ સફર. આજનો વિષય છે કે જે તાજેતરમાં પોલીસ કોન્સ્ટેબલની અને કોઈ હાયર પોસ્ટની જે ભરતી પ્રક્રિયા ચાલે છે એમાં ફિઝિકલ ફિટનેસની અંદર એવું જોવામાં મળ્યું છે કે ઘણા બધા યુવાનો દોડના અંતે અથવા તો દોડ દરમિયાન મૃત્યુ પામે છે. તો આ એક ખરેખર વિચારવા જેવી બાબત છે. લાખો યુવાનોનું એક સ્વપ્ન હોય છે કે પોલીસ ખાતામાં રોજીરોટી મેળવવા અથવા તો પોતાનો એવો અંગત શોખ હોય નોકરી માટે આમાં ઝંપલાવતા હોય છે. અને ફિઝિકલ ફિટનેસની જે ક્રાઇટેરિયા જે મને જાણવા મળી તે મુજબ છાતી 5 સેન્ટીમીટર જેવી ફૂલાવવી પડે છે. તેમાં જ દોડ માટે ક્રાઇટેરિયા છે 5 કિલોમીટર 25 મિનિટની અંદર દોડવાનું હોય છે. એટલે હમણાં જે અને એ અગાઉ પણ આવા બનાવ બન્યા છે કે દોડતા દોડતા ઘણા યુવાનો હાર્ટફેલ થવાથી મૃત્યુ પામે છે. તો આની પાછળના વિચારો જે છે તો ખરેખર મેં જ્યારે થોડું મંથન કર્યું તો એવું જાણવા મળ્યું કે આ ઘણા સમયથી આ જ ક્રાઇટેરિયા માપદંડ હશે, પણ હાલનું જનરેશન અને અગાઉના જનરેશનમાં આબ જમીનનો તફાવત હતો. અત્યારના જે યુવાનો છે, ઇવન યુવતીઓ છે, એમના જે ખોરાકમાં એ લોકો જંક ફૂડનું પ્રમાણ ખૂબ વધારે પડતું લેવાતા હોય છે. અને જે અસલી ખોરાક છે રોટલા શાક દૂધ દહીં એનું પ્રમાણ ખૂબ ઓછું, એમને ભાવતું જ નથી હોતું. વધુમાં જો વાત કરીએ તો એમની નિષ્ક્રિય જેવી લાઈફ હોય છે. હવે 10મા ધોરણથી જ એમને સાયકલ કે બાઇક લાવી દેવામાં આવે છે, એટલે એ લોકો કોઈ દી પગપાળા ચાલ્યા નથી હોતા, દોડ્યા પણ નથી હોતા. એમના હાલના જે શરીર જુઓ તો પણ એક દુબળા પાતળા હોય છે, શક્તિ જણાતી હોતી નથી. હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ માની લો કે ઘરેથી ટ્યુશન, ટ્યુશનથી સ્કૂલ, સ્કૂલથી પાછા ઘરે ને ત્યાંથી ટ્યુશન, બજારમાં, એ બધું જ કોઈને કોઈ દ્વિચક્રી વાહન દ્વારા જ આ લોકો મૂવમેન્ટ કરતા હોય છે. એટલે સરવાળે એટલા ફિટ નથી હોતા. જે અગાઉના યુવાનો હતા એ ફિટનેસ આજના યુવાનો યુવતીઓમાં જોવામાં આવતી નથી. એટલે આ જે છે કે પોલીસની અંદર કોન્સ્ટેબલથી લઈ પીઆઈ સુધી અને જે એ ભરતી પહેલાં એમનું જે સ્કૂલથી કોલેજ સુધી રમતગમતનું પણ કોઈ એવું અહીંયા વાતાવરણ જોવા નથી મળતું. નથી સ્કૂલમાં જોવા મળતું, નથી કોલેજમાં જોવા મળતું. તો પછી ક્યાંથી એમનામાં મિનિમમ ફિટનેસ આવવાની છે? અને પછી આવી રીતે ફિટનેસની જે પરીક્ષાઓમાં ફેલ તો જરૂર થાય છે, પણ ઘણીવાર દુઃખદ મૃત્યુને પણ ભેટે છે. અને હાલની જે બેરોજગારી જોતા સાહેબ તમે નહીં માનો કે જે ડિપ્લોમા ડિગ્રીધારી લોકો પણ આમાં ઝંપલાવતા હોય છે, કારણ કે બીજી નોકરીઓમાં પણ કોઈ અવકાશ એવો હોતો નથી. સાથે સાથે ઇવન કોલેજ પછી સ્કૂલ દરમિયાન એમનું જીવન બેઠાડું થઈ જાય છે. 12મા ધોરણ ગુજકેટ ને એવી પરીક્ષાઓ બોર્ડની આપવાની હોય, પછી કોલેજમાં 1 થી 3 વર્ષ કે 4 વર્ષનો અભ્યાસ હોય, તે દરમિયાન બી જો એમના જે સ્વભાવમાં જ નથી હોતું કે, અને એવું વાતાવરણ પણ સ્કૂલ કોલેજમાં નથી હોતું કે રમતગમત જે છે, હોકી છે, ફૂટબોલ છે, એવી જે હાર્ડ જે કહેવાય કે ફેફસા અને હાર્ટને મજબૂત કરે એવી કસરતો બિલકુલ હોતી નથી. સાથે સાથે એમને પણ એટલો બધો દોષ નથી દઈ શકાતો, કારણ કે જે પાસ થવાનું જે ટેન્શન હોય છે, ઊંચા ટકાવારી, ઊંચી ગ્રેડ લાવવાનું જે ટેન્શન હોય છે, સતત અભ્યાસ કરતા રહેવાનું હોય છે કે ભાઈ 80% લાવો, 85% લાવો, ઊંચી ગ્રેડ લાવો, 8 પોઈન્ટર 9 પોઈન્ટર, ત્યારે કંઈક જોબ મળશે. એ પછી કોઈ જોબની ગેરંટી હોતી નથી. એટલે
વિવિધ પરીક્ષાઓની પણ એ લોકો તૈયારી કરતા હોય છે. જે પસંદગી મંડળની જે બધી કેટલી બધી એક્ઝામો સરકારી નોકરીઓ માટે બહાર પડતી હોય છે એની તૈયારીઓ પણ બેઠા બેઠા કરતા હોય છે, કારણ કે એ બધી લેખિત પરીક્ષાઓ હોય છે. અને પછી અચાનક કે ભાઈ હવે આપણે પોલીસ ખાતામાં પણ ટ્રાય કરીએ, એટલે એનું વાંચન હોય, બેઠાડું જીવન હોય, ખોરાક પાણીમાં કંઈ સાર ના હોય, જંક ફૂડ હોય. અને પછી તે બીજું એક ફેક્ટર છે કે તૈયારી કરવા માટે પણ પૂરતો સમય મળતો નથી. પછી આવી રીતે દોડવા જાય એટલે ખૂબ ભયંકર ઘટનાઓ બનતી હોય છે. અને જ્યારે યુવાન છોકરો મા બાપની સામે મરી જાય એવી જ્યારે ઘટના બને છે ત્યારે દુઃખનો પહાડ તૂટી પડે છે મા બાપ ઉપર, અને એક એમના સપના રોડાઈ જાય છે. અને આની જે બધી તૈયારીઓ કરાવનાર જે મોટિવેશનલ ઇન્સ્ટ્રક્ટરો હોય છે એ તો એવા સ્લોગન બહાર પાડતા હોય, દોડી જા અથવા મરી જા, દોડી જા અથવા પડી જા. એટલે હવે એમાં જોશના માર્યા કે ભાઈ હું તમામ પ્રયત્ન કરી લઉં, પણ ભાઈ આ રિસ્ક છે. તમારે લેખિત પરીક્ષામાં કોઈ મરી નથી જવાનું ટેન્શનથી, માર્ક્સ 5 આવે 0 આવે, પણ આ તો ભાઈ મૃત્યુ સુધી લઈ જાય એવી ઘટના બની શકે છે. કારણ કે હાર્ટ જે છે એ તો સડનલી સ્ટોપ થઈ જાય, એનું ક્ષમતા પૂરી થઈ જાય. એટલે ફિઝિકલ ફિટનેસ માટે પણ ખૂબ જ ઓછી તૈયારીનો સમય મળે છે. અને બીજા જે ફેક્ટર્સ મેં કીધા ભોજનના, એ પણ સાથે સાથે આપણે જોવા પડે. હવે જ્યારે જે યુવતીઓ છે, મહિલાઓ માટે ફક્ત 1600 મીટરની ક્રાઇટેરિયા રાખવામાં આવ્યો છે, અને પુરુષો માટે 5 કિલોમીટર. આ તો બહુ હ્યુજ ડિફરન્સ કહેવાય. યુવતી કરતાં યુવાન કે સ્ત્રી કરતાં પુરુષ એટલો બધો 3-4 ગણો પાવરફુલ નથી હોતો. આજના સમયની હું બંને જોતો આવ્યો છું કે બંનેની જો શારીરિક ક્ષમતા જોવામાં આવે તો વધીને 1.5 ગણો ડબલ પાવરફુલ હોય. 3 ગણો થોડું, આ તો 3 ગણ એના કરતાં પણ વધુ થઈ જાય એવા સંજોગ ઊભા થયા છે. અને તમે આજના ફિઝિકલ તમે એમના જે જુઓ તો યુવતીઓના પણ બહુ એકદમ શુક્લકડી હોય છે, યુવાનો પણ બિલકુલ શુક્લકડી હોય છે. અને એ રીતે હું એમ કહું છું કે થોડા ક્રાઇટેરિયા બદલવાની જરૂર છે. એનું કારણ હું તમને આપું છું કે આજના ટેકનોલોજીના યુગની અંદર તમને ચોરની પાછળ દોડવું હોય તો બાઇક મળે છે, જીપ છે, તે સિવાય એટલા બધા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સની એક સ્ટ્રેટેજી બનાવીને તમારે ગુનેગારોનો પીછો કરવાનો હોય છે. એ જમાના ગયા કે ચોરની પાછળ જે પિક્ચરોમાં બતાવતા ખૂબ દોડતા હોય કોન્સ્ટેબલો, તો એવા સંજોગ તો બહુ રેરલી પેદા થતા હોય છે. એ સિવાય સાહેબ કે પછી ભરતી બાદ 1 વર્ષની ટ્રેનિંગ હોય છે. ટ્રેનિંગ દરમિયાન તમે એમને જે ફિઝિકલ ફિટનેસ વિશે વિચાર કરી અને વ્યવસ્થિત ટ્રેનિંગ આપી શકો છો. આ તો સ્ટાર્ટિંગમાં જે એને કોઈ અનુભવ નથી અને દોડવા જાય તો એ મરી જ જવાય. અને વળી જો તમે ખરેખર અસલી જો વાત કહું છું તો ઘણાને નહીં ગમે. પોલીસ ખાતાની અંદર તમે જુઓ તો એકવાર ટ્રેનિંગ લીધા પછી જ્યારે રેગ્યુલર જોબ ચાલુ થાય છે પછી એમની 5-10 વર્ષની અંદર કન્ડિશન જુઓ સાહેબ. મોટા ભાગના પોલીસના યુવાનો, ઇવન પીઢવયના રિટાયર્ડ થવાના આરે એ બધા જમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને એવા માનસિક હાઇપરટેન્શન એવા ઘણા રોગોથી પીડાતા જોવા મળ્યા છે. આ તપાસના અંતે આ જાહેર કરેલું ફેક્ટ છે. એ વિશે તો સરકારે કંઈ વિચારવું નથી. અને આ જે ઓલરેડી જે ફોર્સ છે તમારો એ આવા બધા જે કહેવાય શારીરિક અને માનસિક બીમારીઓથી પીડાય છે એ વિશે તો કોઈ કશું કંઈ કરતું નથી. તો અચાનક ખાલી ભરતી માટે થઈને ઉચ્ચ એટલા બધા હાઈ લેવલના ક્રાઇટેરિયા રાખો પછી તો ધ્યાન દેવાતું જ નથી. એનો શું મતલબ? તો એ સરખી નોકરી કઈ રીતે કરી શકશે? એટલે
એવી કોઈ સરકારમાં વ્યવસ્થા જ નથી, અથવા તો બહુ મર્યાદિત વ્યવસ્થા છે કે ચાલુ સર્વિસ દરમિયાન એમની જે ફિઝિકલ ફિટનેસ અને હેલ્થ જળવાઈ રહે એવું કોઈ છે નહીં. એટલે ખરેખર તો આ એક મોટી સમસ્યા. આ અંગે સરકારે ભરતી તેમજ સર્વિસ દરમિયાન જ માનસિક તથા શારીરિક એમની જે ક્ષમતાઓ છે એ હાઈ લેવલની રહે તે માટે યોગ્ય પગલાં અને યોજના બનાવી રહી. અને સાથે સાથે છેલ્લે એટલી કહીશ કે જે મા બાપે એમના જે યંગ સંતાનો ગુમાવ્યા છે એમના તરફ મારી ખૂબ જ સંવેદનાઓ છે. એમના જે લાડકવાયા ગુમાવ્યા છે હું ખૂબ જ દુઃખ વ્યક્ત કરું છું. અને સાથે સાથે મા બાપને પણ એક એડવાઇસ આપવા માગું છું કે પોલીસમાં ભરતી માટે તૈયારી કરે છે, પછી તમે તમારા કામમાં એના ઉપર વોચ રાખો. એ કેટલું દોડી શકે છે એ રોજે રોજ પૂછો. એટલું તો કે સાદું તો ગણિત આવડવું જોઈએ ને કે ભાઈ બેટા આજે કેટલા રાઉન્ડ માર્યા, 4 માર્યા, કેટલામાં પૈતું? અચ્છા નથી, ઓકે, આ તો બહુ અઘરું પડે એમ છે તારાથી. એમ હું એમનું કે ભાઈ એમનો જે ઉત્સાહ ઓછો થાય એવું વાતો કરવાની વાત નથી કરતો, પણ એની ક્ષમતા ચકાસવી ખૂબ જરૂરી છે. બહેતર એ છે કે ભાઈ જો સબ સલામત રહેવું જરૂરી છે. જે મરીને કાંઈ માળવે જવાય નહીં. એટલે એનું રોજે રોજનું એનું ડાયટનું ધ્યાન રાખો. બીજા કોઈ વ્યસન હોય તો તે છોડાવી દો. પૂરતો એ ટ્રેનિંગમાં સમય આપે એનું ધ્યાન રાખો. સાથે સાથે એની ખરેખર પરીક્ષા આપવા જતાં ખાસ કરીને દોડની જ્યાં મૃત્યુનું પણ જોખમ છે આજના જે યુગમાં, ઇવન જે નોર્મલ જે તૈયારી નથી કરતા એવા યુવાનો પણ મેં જોયા છે કે હાર્ટ એટેકનો ભોગ બને છે કસરત કરતાં કરતાં. તો એક ખાલી નજર રાખો કે ભાઈ 1-2 મિનિટ અથવા તો 25-30 સેકન્ડ ઓછું પડતું હોય તો એ માટે ઠીક છે કે ભાઈ કવર કરી લેશે, પણ 5-6 મિનિટ બી આગલા દિવસે ઓછી પડતી હોય તો પછી બહેતર એ છે કે એ એમાંથી પોતાનું ઉમેદવારી પત્રક પાછું ખેંચી લે. નમસ્તે મિત્રો, થેન્ક યુ, જય માતાજી.